આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 5 પુનરાવર્તન 4 જે બીજા સત્રનું છે તેમાં કયા કયા પાઠ આપણે કવર કરીશું અને પુનરાવર્તન 4 માં કયા કયા પાઠમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે તેના વિશે જોઈશું। આમાં છે 9 कैसा शोर, 10 सीखो, 11 सच्चा बालक, दुमदुमा गांव के बच्चे, स्वच्छता हम भारत की शान है, खरगोश और हाथी, पहेलिया। तो आ 9 થી લઈને 16 સુધીના જેટલા પણ પ્રકરણ પાઠ અથવા કવિતાઓ છે તે બધું જ આપણને પુનરાવર્તન 4 માં પૂછાય છે। અને હવે આપણે અહીંયા એ પણ જોઈશું કે બીજા સત્રની અંદર આપણે આ બધા પાઠમાંથી પ્રશ્ન આવી શકે। તો ચાલો જોઈએ પુનરાવર્તન 4। प्रथम प्रश्न, निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए। जो ये जो प्रश्न आपेला छे ते उपरना 9 થી લઈને 16 સુધીના બધા પાઠના પ્રશ્ન હશે। આપણે તેના જવાબ આપવાના છે। જોઈએ 1, अजय के मोहल्ले में गंदगी क्यों फैली हुई थी? तो एनो जवाब छे अजय के मोहल्ले के लोग कूड़ेदान का उपयोग न करके इधर उधर कूड़ा डाल देते थे। तो હવે જે અજયના મોહલ્લાવાળા જે લોકો હતા એ કચરા પેટીનો ઉપયોગ કરતા નહીં અને કચરા પેટીનો ઉપયોગ ન કરતા તેના લીધે તે પોતાનો કચરો જે છે તે અહીંયા ત્યાં નાખી દેતા હતા અને આવી રીતે જે છે તે અજયના મોહલ્લામાં ગંદકી થઈ હતી। હવે જોઈએ 2, બગીચે में खुशबू कौन फैलाता है? फूल बगीचे में खुशबू फैलाता है। खरगोशों का सरदार क्या बोला? હવે આપણે खरगोश और हाथी જે પ્રકરણ જોયું તેની અંદર ખરગોશોનો સરદાર જે છે તે શું કહે છે? खरगोशों का सरदार बोला, हम चांद के भांजे हैं, हम धरती पर रहने आए हैं, आपके कारण कुछ खरगोश दब गए हैं, इसीलिए चंदा मामा आपसे नाराज है। आओ जवाब खरगोशों सरदारे आपेलो। 4, हमारे देश की शान कौन है? छोटे छोटे बच्चे हमारे देश की शान है। તમારા જેવા નાના નાના બાળકો જે છે તે ભારત દેશની શાન છે। પઢિए और लिखिए। હવે જુઓ અહીંયા અમુક શબ્દો આપેલા છે આપણે તેને વાંચવાના છે અને 5-5 વખત આપણે તેને લખીશું। પ્રથમ શબ્દ સપ્તાહ। સપ્તાહ એટલે અઠવાડિયું, 7 દિવસ જે હોય છે તેને કહેવામાં આવે છે સપ્તાહ। પછી છે સ્વચ્છતા, उत्साह, नन्हे, सब्जी। હવે બાકીના શબ્દો તમારે અહીંયા આવી રીતે લાઈનમાં લખવાના છે। सम्मान, स्वदेश, लिज्जत। 3, नीचे दिए गए चित्र के आधार पर 5 वाक्य लिखिए। तो विद्यार्थी मित्रों તમે તો પહેલા આ ચિત્રને વ્યવસ્થિત રીતે જોઈ લો। આ ચિત્ર શું છે, ક્યાંનું છે, તમને જોઈને જો કે બસ જોઈને અંદાજો આવી જશે કે આ ચિત્ર ક્યાંનું છે। જો ચલો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી તમારે આ ચિત્ર જોવાનું છે અને આમાં કોણ કોણ કઈ કઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે તે પણ આપણે જોવાની છે અને આના વિશે 5 વાક્ય આપણે લખવાના છે। હવે આપણે 2 મિનિટ હું તમને આપું છું, તમે તમારી રીતે આ ચિત્રને જોઈ લો। ચાલો હવે જોઈએ। અહીંયા તમે જોઈ શકો છો 2 બસ ઊભી છે અર્થાત બસ સ્ટેન્ડનું ચિત્ર હશે જેને હિન્દીમાં આપણે બસ અડ્ડા કહીએ છીએ। અહીંયા જુઓ તમે આ યાત્રીઓ અમુક બસની અંદર બેઠા છે, અહીંયા પણ અમુક યાત્રીઓ બસની અંદર બેઠા છે અને અહીંયા જે અમુક લોકો જો છે તે બસના યાત્રીઓ સાથે વાતચીત કરી રહ્યા છે। આ વ્યક્તિ બસના યાત્રીને કંઈક વેચી રહ્યો છે, કંઈક આપી રહ્યો છે તેવું પણ આપણને દેખાય છે। અહીંયા 2 યાત્રીઓ ઊભા છે, અમુક યાત્રીઓ અહીંયા બેઠા છે, આરામ કરી રહ્યા છે, પોતાની બસની રાહ જોઈ રહ્યા છે। એક વ્યક્તિ જે છે તે અહીંયા પોતાના બૂટ પોલિશ કરાવી રહ્યું છે। આવી રીતે અલગ અલગ ચિત્ર છે। ચાલો હવે આના વિશે આપણે 5 વાક્ય લખીએ। यह बस अड्डा है, यहाँ 2 बसें खड़ी है, बस अड्डे में कुछ यात्री आराम कर रहे हैं, अमुक यात्रीઓ आराम કરી રહ્યા છે, कुछ यात्री बैठे हुए हैं, कुछ यात्री अपना सामान रखकर बस में बैठे हुए यात्री के साथ बात कर रहे हैं। હવે જો અમુક યાત્રીઓ જે છે પોતાનો સામાન એક જગ્યાએ રાખીને બસના ઘણા લોકો એવો હોય છે કે જેને કદાચ બસનું બોર્ડને આ તે વાંચવાની ખબર પડતી ન હોય અથવા તો તે લોકોને એ ખબર ન પડતી હોય કે આ જગ્યાએથી બસ જશે કે નહીં જાય તો તેના માટે તે લોકો શું કરે છે બસની અંદર બેઠેલા મુસાફરોની સાથે વાતચીત કરતા હોય છે અને તેની સાથે કંઈક પૂછતાછ કરતા હોય છે।
एक यात्री अपने बूट की पॉलिश करवा रहा है. આપણે જોયું કે એક યાત્રી જે છે મુસાફર જે છે તે પોતાના શૂઝ બૂટને પોલિશ કરાવી રહ્યા છે. એક મહિલા छोटे बच्चे को पानी पिला रही है. ત્યાં એક મહિલા પણ છે જે એક નાના છોકરાને પાણી પીવડાવી રહી છે. બસ અડ્ડે પર लोगों की भीड़ है. આપણને બધાને ખબર છે કે જે બસ સ્ટેન્ડ હોય, રેલવે સ્ટેશન હોય, ત્યાં પણ લોકોની ભીડ હોય છે. ચલો આવી રીતે આપણે આના 5 વાક્ય લખીશું. હવે આગળ જોઈએ. 4 नीचे दिए गए विशेषण और क्रिया वाले शब्दों को कोष्टक में लिखिए. ये देखो ये कोष्टक बनाया गया और यहाँ पर हमें कुछ शब्द दिए गए हैं. अब इसमें से विशेषण कौन कौन से है और क्रिया कौन कौन सी है उनको हमें अलग अलग कोष्टक में लिखना है. तो चलो देखते हैं पहले. तो विशेषण क्या होता है? किसी भी व्यक्ति की विशेषता, किसी भी वस्तु की जो विशेषता बताता है उसको कहते हैं विशेषण. दूसरा क्रिया क्या होता है? जैसे हम जो भी कार्य करते हैं, જે પણ કામ કરીએ છીએ આપણે, पढ़ना, खाना, लिखना, सोना, झूलना, नापना, रोना, આ બધા કાર્ય કે દોડના, આ બધા કાર્ય કહેવાય, તો તેને ક્રિયા તરીકે ઓળખીએ. ચલો વિશેષણ જોઈએ. અહીંયા વિશેષણમાં સુંદર, લાલ, कुछ, इन, सच्चा, આટલા વિશેષણ. અને ક્રિયામાં पढ़ना, खाना, रोना, झूलना, नापना છે. હવે ઉપર दिए गए शब्दों का वाक्य प्रयोग कीजिए. આ શબ્દોનો આપણે વાક્યમાં ઉપયોગ કરવાનો છે. તો ચલો પહેલા વિશેષણનો વાક્યમાં ઉપયોગ કરીશું. यह सुंदर चित्र है. આપણે જ્યારે કોઈ ચિત્રને જોઈએ તો ત્યારે એમ કહીએ ને કે આ ચિત્ર સુંદર છે. તો સુંદર શું થઈ ગયું? એ ચિત્રની વિશેષતા થઈ ગઈ. હવે यह लाल गुलाब है. ગુલાબનો રંગ કેવો કીધો છે? તો કે લાલ કીધો છે. તો લાલ પીળું ગુલાબ હોઈ શકે છે, સફેદ હોઈ શકે છે. તો લાલ જે છે તે ગુલાબની વિશેષતા છે. कुछ लड़के मैदान में खेल रहे हैं. હવે જે છોકરાઓની સંખ્યા જે દેખાડી રહ્યા છે કે છોકરાઓની વિશેષતા બતાવી રહ્યા છે. कुछ એટલે કેટલાક છોકરાઓ મેદાનમાં રમી રહ્યા છે. 3 लड़कियां स्कूल जा रही है. હવે અહીંયા જે છે તે અહીંયા લડકીયાની મતલબ છોકરીઓ કુલ કેટલી જઈ રહી છે તે બતાવી રહ્યું. 5 અબ્દુલ કાદિર સચ્ચા બાલક था. હવે સચ્ચા જે છે તે બાળકની વિશેષતા બતાવી રહ્યું છે એટલે સચ્ચાને આપણે વિશેષણ કહીશું. હવે જોઈએ ક્રિયા. ક્રિયા માટેનું પ્રથમ વાક્ય. અરવિંદ કહાની પડતા હૈ. અરવિંદ શું કરે છે? તો કે કઈ ક્રિયા કરે છે? તો કે વાંચે છે, પડે છે. તનિષ કેલા ખાતા હૈ. क्या તનિષ શું કરે છે? તો કે શું ખાય છે અથવા તો કઈ ક્રિયા કરે છે? તો કે ખાવાની ક્રિયા કરે છે. दीपाली रोती है. दीपाली कई क्रिया करी रही है? तो कहते रोवे छे. आशा झूला झूलती है. झूला झूलना अर्थ एनो શું થાય છે કે જે હિચકા જે ખાતા હોય છે તેને પણ આપણે ક્રિયા કહીએ છીએ. 5 દરજી કપડા નાપતા है. માપવાને પણ આપણે ક્રિયા તરીકે જ ઓળખીએ છીએ. આવી રીતે આપણે આને લખીશું. હવે આપણે આગળ જોઈએ. 5 नीचे दिए गए वाक्यों में રેખાંકિત શબ્દ પર બલ દેકર વાક્ય બોલીએ. તો આ પ્રવૃત્તિ તમે જોઈ હોય તો આગળના બધા વિડીયોમાં આપણે આ કરી લીધી છે. હવે આપણે અહીંયા રેખાંકિત અર્થાત જે શબ્દની નીચે રેખા બનાવેલી છે, લીટી બનાવેલી છે, તે શબ્દને આપણે વાંચવાનો છે. એના ઉપર વજન દઈને વાંચવાનો છે. જો આપણે કરીએ અને એના બધાના અર્થ જે છે તે અલગ અલગ થશે. જોઈએ. यहाँ हमेशा पानी की कमी रहती है. આપણે यहाँ पर जोर દીધો તો આનો અર્થ શું થશે? यहाँ ही कमी रहती है और जगह की बात नहीं. જ્યારે તમે यहाँ पर વજન દઈને બોલો છો એનો અર્થ આપણે કોઈ એક એવી જગ્યાની વાત કરીએ છીએ કે જ્યાં એ જગ્યા પર જ પાણીની કમી રહે છે, બીજી જગ્યાની વાત કરતા નથી. यहाँ हमेशा पानी की कमी रहती है. હવે આપણે હંમેશા શબ્દ ઉપર વજન દીધો તો હંમેશા કમી રહેતી है, 1-2 મહિના નહીં. અર્થાત એમ કહેવા માંગે છે કે થોડાક સમય માટે કમી નથી રહેતી, કાયમ માટે અહીંયા પાણીની કમી હોય. यहाँ हमेशा पानी की कमी रहती है अर्थात खाली पाણીની જ કમી હોય છે, બીજી કોઈ વસ્તુની અહીંયા કમી છે નહીં. અર્થાત અછત છે નહીં. જો કે પાણીની કમી હોય તો તેના લીધે ખેતી પણ સારી થતી હોતી નથી, પાક પણ સારો થતો નથી. તો ધીરે ધીરે બધી વસ્તુઓની છે પ્રમાણમાં અછત તો સર્જાતી જ હોય છે. ચલો જોઈએ. હવે જોઈએ અહીંયા 2 નંબરમાં आज मेरे दोस्त का जन्मदिन है. હવે અહીંયા આપણે વચન દીધો છે આજ ઉપર. તો જોઈએ आज ही है
कल या परसों नहीं है, उसका बर्थडे जो है वो आज ही है, काल या परम दिवस है नहीं। आज मेरे दोस्त का जन्मदिन है, अर्थात मारा ज मित्रનો જન્મદિવસ છે, બીજા કોઈના મિત્રનો નહીં। આજ મેરે દોસ્ત કા જન્મદિન है। હવે આપણે જન્મદિન ઉપર જ્યારે વજન દઈએ ત્યારે એમ કહેવાય છે કે ખાલી જન્મદિવસ જ છે, સામાન્ય દિવસ છે નહીં। તો જ્યારે આપણે અલગ અલગ શબ્દો પર વજન દઈએ ત્યારે તેનો અલગ અલગ અર્થ નીકળી શકે। अर्थ तो अलग न कही શકીએ, પણ આપણે તે શબ્દનું વધુ કહેવાય ને કે વધુ મહત્વ દેખાડી શકીએ। ચાલો હવે આપણે જોઈએ 3। मैंने उपहार देने के लिए कहानी की एक पुस्तक खरीदी। હવે જો જન્મદિવસ હતો તો તેને ઉપહાર અર્થાત ભેટ પણ આપવી પડશે ને, તો मैंने અર્થાત મેં ખરીદી છે, તમે या બીજા કોઈ વ્યક્તિએ ખરીદી નથી। मैंने उपहार देने के लिए कहानी की एक पुस्तक खरीदी, अर्थात उपहार देने के लिए, पढ़ने के लिए मतलब પોતાના માટે વાંચવા માટે મેં પુસ્તક નથી ખરીદી, ભેટ દેવા માટે, ઉપહાર દેવા માટે મેં પુસ્તકની ખરીદી કરી છે। मैंने उपहार देने के लिए कहानी की पुस्तक एक पुस्तक खरीदी, अर्थात उपहार देवा માટે મેં કહાનીની પુસ્તક લીધી છે, કવિતાની કે નિબંધની પુસ્તક લીધી નથી। હવે જોઈએ નીચે दिए गए संकेतों को पहचानिए। જો તમે રસ્તાઓ ઉપર જ્યારે જતા હશો શહેરમાં ત્યારે તમે ટ્રાફિક લાઇટ્સ ને આવા સિગ્નલો તમને ક્યાંક ક્યાંક અમુક આવા બોર્ડ જે છે તે જોવા મળતા હશે। આવા બોર્ડનો અર્થ શું થાય છે જો, અને ધ્યાનથી જુઓ ને, ફક્ત ડાબી બાજુ વળો, અર્થાત યા તો તમે સીધા જઈ શકો છો અથવા તો ડાબી બાજુ વળી શકો છો। જમણી બાજુ વળવાનો અહીંયા કોઈ વિકલ્પ છે નહીં। ઇંગ્લિશમાં શું લખ્યું છે? કમ્પલસરી અહેડ ઓર ટર્નિંગ લેફ્ટ। તમે કાં તો કમ્પલસરી સીધા જઈ શકો છો અથવા તો ડાબી બાજુ વળી શકો છો, બીજું કાંઈ થાય નહીં। હવે આપણે આને હિન્દીમાં લખવાના છે, તો ચાલો લખીએ। सीधे या बाएं चले, बाएं નો अर्थ થાય છે ડાબી બાજુ, सीधे या बाएं चले, आप सीधा जा सकते हैं या तो बाईं ओर जा सकते हैं। चलो બીજું ચિત્ર જોઈએ। ફક્ત જમણી બાજુ હાંકો, અર્થાત જમણી બાજુ હાંકવાનું નથી કહેતા, અહીંયા વળો આવશે, હાંકો નહીં આવે, જમણી બાજુ વળવાની વાત છે, કારણ કે આ રસ્તો જે એરો દેખાડે છે આનો અર્થ શું થશે કે વળવાનું છે। કમ્પલસરી અહેડ ઓર ટર્નિંગ રાઈટ। હવે આપણે જે છે તે શું કરવાનું છે, કાં તો જો અહીંયા ડાબી બાજુ જ વળવાનું, તો હવે અહીંયા ખાલી જમણી બાજુ જ વળવાનું છે, તો તમે સીધા જઈ શકો છો, તો આની જગ્યાએ બાએની જગ્યાએ આપણે દાएं લખી દઈશું। सीधे या दाएं चले, તમે સીધા જઈ શકો છો યા તો જમણી બાજુ યાની દાएं જઈ શકો છો। હવે આવું જે જ્યારે પણ આપણને સાઇન બોર્ડ મળે છે, ફક્ત ડાબી બાજુ હાંકો, અર્થાત એરો નીચેની બાજુ હોય છે, તો આપણે ફક્ત આપણું વાહન જે છે कंपलसरी कीप लेफ्ट તે ડાબી બાજુ હાંકવાનું હોય છે। सिर्फ बाएं चले अर्थात खाली ડાબી બાજુ તમારે ચાલવાનું છે। ચાલો હવે આગળ જોઈએ બીજા। હવે આવી રીતે જ્યારે કોઈ એરો આપણને આપેલો હોય, ફક્ત ડાબી બાજુ વાળો, અર્થાત તમારે હવે ડાબી બાજુ જ વાળવાનું છે, નથી તમે સીધા જઈ શકતા, નથી ક્યાંય પાછા વળી શકતા, તો આને લખીશું सिर्फ बाएं चले, मतलब ડાબી બાજુ જ વળો, ફક્ત જમણી બાજુ વળો। હવે કમ્પલસરી ટર્નિંગ રાઈટ, અર્થાત તમારે હવે જમણી બાજુ જ વળવાનું છે। સિર્ફ દાएं चले, चले અથવા મુડે પણ આપણે અહીંયા કહી શકીએ। ફક્ત સીધા જાઓ, કમ્પલસરી અહેડ ઓનલી, અર્થાત અહીંયા તમારે સીધું જ જવાનું છે। सिर्फ सीधे चले। હવે આગળ જોઈએ। बनाओ पोस्टर। अपने शहर में सड़कों के किनारे विभिन्न प्रकार के विज्ञापन वाले पोस्टर देखते होंगे। જો તમે તમારા શહેરોમાં વિજ્ઞાપનનો અર્થ શું થાય ખબર છે? જાહેરાત થાય। તમે જાહેરાત વાળા કેટલા બધા પોસ્ટરો, મોટા મોટા બોર્ડ જે છે તે તમે જોયા જ હશે। હવે અહીંયા આપણે શું કરવાનું છે? तुम भी इसी प्रकार का कोई विज्ञापन बनाकर अपनी कक्षा में लगाओ। હવે તમારે પણ તમારા વર્ગખંડની અંદર આવી કોઈ જાહેરાત બનાવીને તમારા વર્ગખંડમાં લગાડવાની છે। આના માટે તમે મોટા ચાર્ટ પેપરનો પણ ઉપયોગ કરી શકો છો। તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જેના ચિત્ર બનાવવાની કળા ખૂબ સારી હશે, તો તે લોકો આ કરી શકે। જો અહીંયા મેં તમારા માટે એક ચિત્ર મૂકેલ છે, તમે આનો પણ ઉપયોગ કરી શકો। જો ચિત્ર કેવું સરસ ચિત્ર છે। અહીંયા બે બાળકો જે છે, એક બાળક અહીંયા જે છે તે કહેવાય ને કે ઝાડ વાવી રહ્યું છે, તેની માટી સરખી કરી રહી છે, ત્યારે અહીંયા આ એક નાની બાળકી જે છે તે તેનામાં પાણી રેડી રહી છે, પાણી પીવડાવી રહી છે। તમે જોઈ શકો છો અહીંયા આજુબાજુ પક્ષીઓ પણ ઉડી રહ્યા છે, આ લીલા ઝાડ પણ તમે જોઈ શકો છો અહીંયા છે, નાની ઘાસ આપેલી છે, અને નીચે એક સરસ મજાનું સ્લોગન પણ લખેલ છે। શું લખેલ છે? અમારા ગુજરાત હરા ભરા
ગુજરાત આપણે બધા ગુજરાતીઓ છીએ, આપણું ગુજરાત છે અને આપણે બધી જગ્યાએ વૃક્ષો વાવીને આપણા ગુજરાતને હરું-ભરું બનાવીશું. તો આવી રીતે આપણે અહીંયા હવે રિવિઝનને પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમને રિવિઝન પસંદ આવ્યું હોય તો તમે જરૂરથી લાઈક કરજો અને તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે પણ આને શેર કરજો. ધન્યવાદ.